30 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલી કઢાયો છે। આડા સંબંધની આશંકાએ હત્યા નિપજાવવાનો ખુલાસો થયો છે। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આધેડની હત્યાના કેસમાં ગુનાનો ભેદ ઉકેલાયો છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી શંકર મીણાની હિંમતનગરથી ધરપકડ કરી છે। આરોપી શંકર મીણા મૃતક પૂનમ દંતાણીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો અને વતન રાજસ્થાન ગયા બાદ પાછો ગુજરાત પહોંચી હિંમતનગર પાસે છુપાઈ ગયો હતો, જે વિશે માહિતી મળતા પોલીસે આરોપી પકડી પાડ્યો છે। પૂછપરછમાં હત્યાનું કારણ પણ સામે આવ્યું છે। આરોપી શંકરને વહેમ હતો કે તેની પત્ની સાથે મૃતક પૂનમ દંતાણીના આડા સંબંધો છે। તે જ વહેમને લઈને 11 માર્ચની રાત્રે મૃતકે આરોપીને ઉશ્કેરતા હત્યા કરી નાખી। ઘણા સમયથી એની પત્ની ઉપર શંકા વહેમ રાખતું હતું અને મરણ જનાર સાથે એને સાથે કોઈક રિલેશન હશે એવું એનું માનવું હતું। એ આધારે પોતે જે બનાવ બન્યો એ જ દિવસે રાજસ્થાનથી આવ્યો હતો, અહીંયા ઘણા સમયથી રાજસ્થાન હતો, આવ્યો બનાવના દિવસે આવ્યો ને રાતે આ મનમાં રાખીને આ ભાઈ સૂતો હતો। એ સમયે એના માથા ઉપર પેવર બ્લોક જે છે એ મારીને એને થોડો બેભાન અવસ્થામાં કરી દીધો। ત્યારબાદ એને તીક્ષ્ણ હથિયાર મીન્સ કે બે ત્રિશુલ આવે છે એના ઘા મારીને એનું મૃત્યુ નિપજાયું। ગાંગડિયા નદીમાંથી મળેલા